નમસ્તે ખેડૂત મિત્રો. ખાસ અત્યારે ચણાનો પાક એ ડોડું અવસ્થાએ છે. ક્યાંય ને ક્યાંય ડોડવાના બંધારણ અવસ્થાએ આપણે જોવા મળી રહ્યું છે. તો જ્યારે ડોડવાનું બંધારણ થતું હોય તો આવા જે કંઈ સ્ટેજ છે ત્યારે લીલી ઈયળ આવવાની શક્યતાઓ અને સંભાવનાઓ રહેતી હોય છે. તો ચણાના પાકની અંદર જ્યારે લીલી ઈયળ આપણે દેખાવાની શરૂઆત થાય તો એના નિયંત્રણ માટે ઇન્ડોક્સા કાર્બ 14.5% તમે એક પંપની અંદર 15 મિલી લેખે નાખીને છંટકાવ કરશો તો જે કંઈ લીલી ઈયળ છે એમાં આપણે સારામાં સારું પરિણામ જોવા મળે છે. તેમજ ચણા જ્યારે ડોડવા અવસ્થાએ હોય અથવા તો ફ્રૂટ સ્ટેજે હોય ત્યારે એમની અંદર ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા માટે અથવા તો દાણાની ગુણવત્તા યોગ્ય બનાવવા માટે આપ લોકોએ માર્કેટની અંદર મળતું 0050 એક પંપની અંદર તમે 80 થી લઈ અને 100 ગ્રામ લેખે તમારા ચણાના પાકની ઉપર છંટકાવ કરશો તો તમારા ચણાના જે કંઈ દાણા છે એની ગુણવત્તા યોગ્ય બનશે અને તમારા ચણાના દાણાની ગુણવત્તા યોગ્ય હોવાના કારણે જ્યારે તમે માર્કેટની અંદર વેચવા માટે જશો તો એની અંદર આપણે સારા ભાવ મળી શકે છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો અને ખાસ વધુ માહિતી માટે તમે અમારા પેજને ફોલો કરો. આભાર.